કીર્તન કથામાં ત્રીજું પદ છે. પેલું પદ જેનું છે સપનું સમજોરા સંસારને, એનું ત્રીજું પદ. અને એના કવિ છે દયાનંદ સ્વામી, જે રૂડી રાંધી રસિયાજીને ખીચડી. હા, વૈરાગ વસે રે જેના ઓરમાં, બળ તો લાગે સંસારજી, બળ તો લાગે સંસાર. કેને જેને વૈરાગ જેના ઉરમાં આવી ગયો છે એને. હા, બાકી બધાને ઓહો મજા છે, ભયો ભયો કે એમ કે કેમ છે, અરે આનંદ આનંદ મજો મજો. હા એમ કે તમે ખોટું નહીં લગાડતા કોઈ. હા હા, ઓલી ભેંસ હોય ભેંસ, ચોમાસામાં કાદવ કિચડમાં પાણી તળાવમાં બેઠી હોય તો એને કેવો મજા આવે, આખી થઈ ગઈ અહીંયા અડાય નહીં એવી. કાદવ કિચડ પાણી હોય ને આટલા બેઠી હોય ભેંસ, એ મજા કરતી હોય. બોલો માંદણા, એને કેમ ભેંસ માંદણામાં બેઠી હોય એમ કે. આ બધું એવું છે. આનંદ કિલો તમને પૂછે કેમ છે, તો આનંદ છે, આનંદ છે કે. હા, પણ જેને વૈરાગ વીતો છે એને બળ તો લાગે સંસારજી, અરુચિ રહે સદા અંતરે, મિથ્યા માયે વિચારજી, વૈરાગ વસે રે જેના ઓરમાં, એ બળ તો લાગે સંસારજી. હળગે છે એમાં પડે કોઈ. જે મકાન હમણાં હેકું તો નહીં જોન ગેમ જોન ને, હા એમાં કોઈ કદર આવી ગયો, અરે કદર હકી માં એનો દીકરો એમાં હોય તો પડે ખરી કોઈ ન પડે હળગતું હોય એમાં. હા, આ થોડું ઘણું એમ લાગે કે લેવાય તો પડે. આમ ભડકા નીકળતા હોય, લાયું ઝરતી હોય, વચ્ચે કંઈક રહી ગયું હોય, અરે લાખ કરોડ રૂપિયાનું કંઈક ઘરેણું રહી ગયું હોય તોય ન લેવા પડે. હા, ત્યાં એવું છે જેને વૈરાગ વસે ને એને સંસાર એવો લાગે હો, પછી એમાં એને ગમે નહીં રહેવું. હા, નારી ને ગણે ની છે. ઓહો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભર્યા બંધ કરી દો, બોલાય બોલાય નહીં. હા, રમણીય પદાર્થ રાજે નહીં, કરે દેહ નિર્વાહજી, 14 લોકમાં ચિત્ત નહીં, હરે ચરણ ની ચાહજી. 14 લોકમાં કઈ ચિત્ત નહીં. બોલો ને, જો આ તમે બેઠા, મને ખબર છે તમે ના જ પાડશો, તમે ના જ પાડશો. હા, ના પાડવાનું પણ કારણ છે. કોઈ એમ કે આ બધા બેઠા છે ને એ બધાને મારે મફતમાં અમેરિકાની એક ટૂર કરાવવી છે, મફતમાં, કોઈને એક પૈસો નથી લેવો, અને તમારા ધર્મને એમ પડે ને એવી રીતે બધું કરાવવું છે. ભલે તમે ના પાડો પણ અંદરથી હા પાડે બધા. હા પાડે ને ત્યાર થઈ જાય. મફતમાં એક પૈસો નહીં અને તમારી બધી સારામાં સારી સુવિધા કરશું કે ત્યાર થઈ જાય. હા, હું જાતો નહોતો આમ કે ભાઈ પરોક્ષ હું જાઉં. પછી ઓલા પ્રફુલભાઈ મને કીધું, મને કે તમારી રુચિ જેવા 2 સાધુ આવે છે જગન્નાથપુરીની જાત્રામાં, આ 3 વર્ષ પહેલા વાત, અને કે તમને મારે લઈ જવા છે કે. બરાબર, ખૂબ આગ્રહ કર્યો. પછી મેં કહ્યું બધી સગવડતા, બધી તમારી સગવડતા કે. બરાબર, રેલવેના ડબ્બામાં બધું બરાબર છે કે. અને એ રેલના ડબ્બામાં જોયા જે અપંગનો ડબ્બો હોય ને, અપંગનો ડબ્બો એમાં વ્હીલચેર હોય અપંગ માટે, તો એના બાથરૂમમાં આખું વ્હીલચેર જાય એવું મોટું બાથરૂમ કે, બધી મર્યાદા પ્રમાણે. તો મેં કીધું આવીશ, હું તૈયાર થઈ ગયો અને 15-17 દિવસ યાત્રા કરી એવો. બધી મર્યાદા આપણી પૂરેપૂરી હતી. હા, તો આવી રીતે હોય તો બધા હા પાડી દે, બધા બરાબર હા પાડી દે. ખાલી અમેરિકાની વાત છે. હવે અહીંયા શું કે છે સાંભળજો. હવે આ તો દ્રષ્ટાંત તમને દીધું. હવે જો શું કીધું કે 14 લોકમાં ચેત નહીં, રમણીય પદાર્થ રાજે નહીં, કરે દેહ નિર્વાહજી. રમણીય પદાર્થ રાજી નહીં, ખાલી દેહનું પોષણ થાય એટલું, બસ નિર્વાહ થાય એટલું. 14 લોકમાં ચેત નહીં, હરે ચરણની આશજી. 14 લોકમાં કઈ ચેત ને તો અમેરિકા તો કાંઈ ન કહેવાય. આ 14 લોકના બ્રહ્માંડમાં બરાબર, એમાંય પણ ચિત્ત કાંઈ લોભાય નહીં. આ વૈરાગ વાળાની વાત છે, વૈરાગ વાળાની વાત છે. હવે આવા વૈરાગ વાળા ગોતવા મુશ્કેલ છે બાપા, મુશ્કેલ. અત્યારે તો તમે જુઓ તો એ આ પચરંગી દુનિયા છે, એમાં વૈરાગ વાળા ક્યાં મળે.
મુશ્કેલ છે ગોતવા પચરંગી દુનિયામાં. પણ અહીંયા કહી દીધું કે રમણીય પદાર્થ, રમણીય એકદમ આમ સુંદરતાવાળું. રમણીય પદાર્થ રાજી નહીં કરે દેહ નિર્વાહ, બધેનો નિર્વાહ કરે. કેટલું જો 14 લોકમાં ચિતા નહીં હરે ચરણની ચાહ. ઈચ્છા એક ભગવાનના ચરણ ઈચ્છા રહ્યો. તમામ ગૃહમાં મારું મન રહે, બસ ભગવાનના ચરણ મન રહે. પછી કે છે ભાવિક ભોગ મિથ્યા ગણે કોઈને ચિંતાવે ના ચિતજી. ભાવિક ભોગ મિથ્યા ગણે કોઈને ચિંતવે નહીં. હા, ભરતજી જો ચિંતું તું મૃગલાને તો શું થયું? ભરતજીએ મૃગલાનું ચિંતન કર્યું, શું થયું? ભાવિક ભોગ મિથ્યા ગણે કોઈને ચિંતાવે ના ચિતજી. હરે મૂર્તિમાં એક મન, હરે મૂર્તિમાં એક મન રહે વૈરાગ્યવંતની એ રીતજી. એક ભગવાનની મૂર્તિમાં જ મન રાખવું, ભગવાનની મૂર્તિમાં જ મન રાખવું. હું તો એમ કહું કે જેને કોઈ પ્રકારની આર્થિક ઉપાર્જનની સમસ્યા પાસે જવાબદારી ન હોય એને તો આ જ કરવા જેવું છે. હવાર હાંજે ઘરે હોય તો ઘરે, મંદિર હોય તો મંદિર. બસ એક મહારાજ, એક આપણે બસ મહારાજની મૂર્તિ મૂર્તિ મૂર્તિ, આવું જ કરવા જેવું છે. હવે બીજું કાંઈ કરવા જેવું નથી. હા, હરિ મૂર્તિમાં એક મન રહે વૈરાગ્યવંતની રીત. અષ્ટ સિદ્ધિ નવનિધિ ને અંતર અંતર એ છે. નવ અષ્ટ સિદ્ધિ નવનિધિ ને અંતર એ છે. નવ લેશજી. નવનિધિ અને અષ્ટ સિદ્ધિ હાજર થાય તો તમે ઢગલા કરી દે, ખજાના ભરી દે. આ નવનિધિ અષ્ટ સિદ્ધિ પણ અંતરે છે ન લેશજી, એક લેશ માત્ર ની ઈચ્છા નહીં. મુક્તિ ચતુર્ધા મેલીને હરે સેવે હંમેશાજી. ચતુર્ધા મુક્તિ ને પણ નહીં છે, પણ હરે સેવે હંમેશાજી. મહારાજ મૂર્તિનું ચિંતન, એનું સ્મરણ, એની સેવા, એની પૂજા, એના ધ્યાન ધારણા. જ્ઞાને યુક્ત વૈરાગ્યની વાત લેજો વિચારી દી. જ્ઞાન યુક્ત વૈરાગ્ય, વૈરાગ્ય પણ લુખો વૈરાગ્ય નહીં, જ્ઞાને સહિત. જ્ઞાને સહિત એટલે સમજણ પૂર્વકનો વૈરાગ, સમજણ પૂર્વકનો વૈરાગ એ જ્ઞાને સહિત. જ્ઞાને યુક્ત જ વૈરાગ્યની વાત લેજો વિચારી. જો જ્ઞાન યુક્ત વૈરાગ્ય અને જ્ઞાન વિનાનો વૈરાગ્ય, હું કોઈને ઉદ્દેશ્ય નથી કહેતો, પણ ઘણી વખત એવું બને કે મુમુક્ષુ હોય અને ઘર સંસારનો ત્યાગ કરે, એટલે વૈરાગ તો હોય તો ત્યાગ થાય ને, બરાબર? વૈરાગ ખરો, અને પછી 1 વર્ષ 2 વર્ષ વાંધો ન આવે, 3 વર્ષ વાંધો ન આવે, 4થું વર્ષ 5% ડાઉન, 5મું વર્ષ 15% ડાઉન, 6થું વર્ષ 25% ડાઉન, 7મું વર્ષ 8મું વર્ષ 90% ડાઉન. જય સ્વામિનારાયણ. આ વૈરાગ ખરો, પણ કેવો હતો? જ્ઞાન વિનાનો વૈરાગ હતો. અને જ્ઞાનયુક્ત વૈરાગ હોય ને એ તો મુક્તાનંદ સ્વામી જેવો ચડતો ને ચડતો રંગ રીએ. સારંગપુરનું 3જું વચનામૃત અને કાર્યાણીનું 3જું વચન, 2 વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીના વૈરાગની વાત કરી. સુકાનંદ સ્વામીનો વૈરાગ પણ એના જેવો કે એવા પ્રશંસા કરી. એટલે જ્ઞાનયુક્ત વૈરાગ હોય તો એનો રંગ ચડતો ચડતો, અને જ્ઞાન વિનાનો વૈરાગ હોય તો વર્ષે વર્ષે ડાઉન થતો જાય. 2 વર્ષ તો વાંધો ન આવે, હા, પછી વાંધો ન ડાઉન થઈ જાય. એટલે સ્વામી કહે છે જ્ઞાને યુક્ત વૈરાગ્યની વાત લેજો વિચારી દી. દયાનંદ કહે જેને ઉપજે તેને થાય સુખ
ભારી જેને આવો વૈરાગ ઉપજે ને આ હા હા એ સુખના ઢગલે ઢગલા હો, સુખના ઢગલે ઢગલા આવું છે હો ઋષિભાઈ. જ્ઞાનયુક્ત વૈરાગ હોય તો એને સુખના ઢગલે ઢગલા આવી વાતું છે હો. હા જ્ઞાનયુક્ત વૈરાગ્યની વાત લેજો વિચારીજી, દયાનંદ કહે જેને ઉપજે તેને થાય સુખ ભારીજી. એ વૈરાગ ને વૈરાગ વસે રે જેના પૂરમાં, વૈરાગ વસે રે જેના પૂરમાં. એક એવું કીધું છે નિષ્કુળાન સ્વામી કીધું છે કે વૈરાગ્યવાન સદા દુઃખી, વૈરાગવાન સદા દુઃખી. જો શું કામ દુઃખી? એને આ કઈ ગમતું નથી, આવે છે બધું દુઃખ લાગે છે, બધું આ જે દેખાય છે ને બધું વૈભવ એને દુઃખરૂપ લાગે છે એટલે દુઃખી. બાકી મહા ભગવાનની મૂર્તિના સંબંધ કરે એની તો મહા અલમસ્ત રહે છે સુખીઓ, અલમસ્ત રહેશે સુખી. કોન્ટેક્ટ ભગવાનની મૂર્તિ સાથે કનેક્ટ હોવો જોઈએ. શું કામ? અહીંયા હિલોજન લાઇટ છે આવડ્યા પણ એના મેઇન પાવર સાથે કનેક્ટ શું કે કોન્ટેક્ટ તૂટી ગયા હોય, કોન્ટેક્ટ ન આપ્યા હોય તો પ્રકાશ કરે. એમ ભગવાન સાથેનો જે કોન્ટેક્ટ છે ને, ભગવાન સાથેનો કોન્ટેક્ટ તો એ વૈરાગવાનને આઠે પોર આનંદ 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 આનંદ, આઠે પોર આનંદ. હા લ્યો, રાત્રિ દિવસ એને આનંદ આનંદ, સૂતો હોય તો આનંદ, જાગે તો આનંદ. આ વાત છે જ્ઞાનયુક્ત વૈરાગ્યની. મહારાજે જ્ઞાનયુક્ત વૈરાગ્યની વાત વચનામૃતમાં પણ કરી છે. અહીંયા કથાને આપણે વિરામ દઈશું. દયાનંદ કહે જેને ઉપજે એને થાય સુખ ભારી. આવો વૈરાગ ઉપજે ભારી સુખ થઈ જાય. જય સ્વામિનારાયણ.